સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની તો વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની 23મી કડીની ઉજવણીનો પ્રારંભ આજે તારીખ 23 જૂનથી સમગ્ર રાજ્યમાં ઢોલનગર સાથે વાતે ગાતે થયો છે। ત્યારે વલસાડ જિલ્લામાં પણ પ્રગતિનો પ્રવેશોત્સવની થીમ સાથે શરૂ થયેલા મહોત્સવમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન જે પટેલ કોસંબા, દીવાદાંડી પ્રાથમિક શાળા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે મોટી દાંતી અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે અટગામની પ્રાથમિક શાળાથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ધામધૂમથી શુભારંભ કરાવ્યો હતો। એમાં બાળકોનું જે સિંચન થવાનું છે આપણી ભારતીય સંસ્કૃતિને સાથે લઈને થવાનું છે। નવા અભ્યાસક્રમમાં તમે જોશો તો ગીતાના શ્લોકનું જ્ઞાન અને દરેક વસ્તુ એમાં આવવાનું છે। એટલે બાળકોને હવે થોડા વર્ષો પછી એવું આવશે કે પ્રાઇવેટ સ્કૂલોની જગ્યાએ આપણા જો કાર્યક્રમ બરાબર થશે તો આ સ્કૂલોમાં એડમિશન લેવા માટે છોકરાઓની પડાપડી થવી જોઈએ। થોડું અત્યારે શિક્ષકોને પણ થોડું ગામડામાં જવાનું, લોકોનો સંપર્ક સાધવાનું અને નવી શિક્ષણ નીતિ આપવા માટેનું થોડું જ્ઞાન આપવું પડશે કે જેથી લોકોને ખ્યાલ આવે। જરૂરી નથી કે પ્રાઇવેટ સ્કૂલોમાં કે અંગ્રેજી માધ્યમ સ્કૂલોમાં ભણવાથી જ બાળકો આગળ વધે। હું પોતે ગુજરાતી શાળામાં ભણી છું અને સારું શિક્ષણ મેળવ્યું છે। આજે અહીંયા આગળ છું એટલે બાળકોને તમે પોતે પણ અહીંયા આગળ છે એટલે ઓછું શિક્ષણ મળશે એવું નથી, ઉલટાનું તમે એટલું માનજો કે તમારા દરેક સ્ટુડન્ટને, તમારા બાળકોને એક શિક્ષક મળવાનું છે, પ્રાઇવેટ શિક્ષક જેવા મળવાના છે। એટલે શિક્ષણનું સ્તર ખૂબ જ સારું થવાનું છે કે આપણા બાળકો સારી રીતે ભણી શકે એના માટે મોદી સાહેબે આ પૂરો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ચાલુ કરી। કારણ કે આપણા દીકરીઓ છે એ સારું ભણી શકે એના માટે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારે બેટી બચાવો બેટી ભણાવો કરીને પૂરો અભિયાન ચાલુ કરીને આપણા દીકરીઓ સારી રીતે ભણી શકે એના માટે પૂરો કામ કર્યું। આ કાંઠા વિસ્તારમાં આપણી કકવાડી શાળામાં સારું ભણતર આપી રહી છે। આ જ રીતે આગળ પણ આપણે દીકરા અને દીકરીને સારી રીતે ભણાવીએ એના માટે પૂરો પ્રયત્ન